અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. હોસ્પિટલોની લાલિયાવાડી વિરુદ્ધ ગુજરાતના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી રહી છે. PMJ અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, જ્યાં 4 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની આ મહત્વપૂર્ણ કાર્યવાહી. 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે અને 2 હોસ્પિટલને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે, તો ભરૂચની કાશીમાં હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરી દેવાય. આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની સરપ્રાઇઝ વિઝિટમાં આ ગેરરીતિઓ સામે આવી ચૂકી છે. આ ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે આરોગ્ય પ્રધાને કાર્યવાહી કરી. આ માત્ર દાહોદ અને ભરૂચ પૂરતું નથી તેવું પણ પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું છે અને આ માત્ર શરૂઆત છે. ગંભીર બેદરકારી હશે ત્યાં પગલાં લેવાશે. કોઈપણ પ્રકારની લાલિયાવાડી ચલાવી નહીં લેવામાં આવે તેવો હુંકાર પણ તેમણે ભર્યો છે. સરકારને ગેરમાર્ગે દોરી પોતે માત્ર કમાવા માટે અથવા તો આપણા નીતિ નિયમો જે છે પેશન્ટ માટે જેનું કોઈ પાલન ન થતાં ત્યાં ડૉક્ટર ન હોય, એક્સપાયર્ડ ડેટની દવાઓ વાપરે, એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના 6 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે 12-1 વાગ્યા સુધીમાં આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 2 હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે. ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, નિયોનેટલ કેર, ભરૂચની કાશીમાં હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે. ભરૂચની કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સવારે 5 વાગે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં ગેરરીતિનો ખુલાસો થયો હતો. તો દાહોદની મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર અને પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને શોકોઝ નોટિસ ફટકારાય છે. તો ગેરરીતિ બદલ 2 ખાનગી હોસ્પિટલોને સસ્પેન્ડ કરાય, જ્યારે કે 2 હોસ્પિટલને શોકોઝ નોટિસ ફટકારાય. પંચમહાલના ગોધરામાં આવેલ દીપ ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક્સપાયર દવાઓનો જથ્થો મળી આવ્યો. તબીબો પણ હાજર નહોતા. ભરૂચની કાશીમાં હોસ્પિટલમાં પણ ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ નહોતો અને તબીબ પણ ઉપસ્થિત નહોતા અને તેને પગલે બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરાય છે. આ તરફ પંચમહાલના કાલોલમાં મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલની અંદર લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક સ્થાપિત નહોતું કરાયું. દાહોદના દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલમાં પણ NICUની અંદર એક્સપાયર દવાઓ મળી આવી અને તેને પગલે બંને હોસ્પિટલને શોકોઝ નોટિસ ફટકારાય છે. સરકારની યોજનાનો ડાયરેક્ટ લાભ લઈ ગરીબ દર્દીઓના જીવન સાથેના ચેડા કરીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગંભીરતા સાથે સરકાર એક્શન લઈ રહી છે, લેશે અને હજી આવી કોઈ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આખા ગુજરાતમાં આ હજી શરૂઆત છે, પરંતુ જે હોસ્પિટલો કે જ્યાં આવી ગંભીર બેદરકારી છે, નિયમોનું પાલન નહીં હોય, ફાયરની સુવિધા નહીં હોય અને આવી એક્સપાયર ડેટની દવાઓ ઉપયોગ કરવો જે ખૂબ ગંભીર છે. તમે જીવતા માણસ સાથેના ચેડા આવ્યા કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી. 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે, 2ને અમે શોકોઝની નોટિસ આપી ચૂક્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.